સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે ગંગા દશહરા મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। નર્મદા મૈયાને એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી, સાથે સમૂહમાં નદી કિનારે મહાઆરતી યોજાઈ। જીએનએફસી સ્પોર્ટ્સ સેન્ટર ખાતે આયોજિત રાજ્ય કક્ષાની અંડર 13 અને અંડર 15 બેડમિન્ટન ટુર્નામેન્ટનું સમાપન। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાં પાર્કિંગમાં ઉભેલ શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપ્યું। કેમિકલ અને ટેન્કર મળી ₹27 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ। રાજપીપળા ટાઉનમાં ટાઉન પોલીસનો સપાટો, વાહન ટ્રેકિંગમાં 20થી વધુ કાર ડિટેઇન કરી। આડેધડ પાર્કિંગ કરેલ કાર અને બાઇકોમાં 30 જેટલા વાહનોને માર્કેટ એરિયામાં લોક કરી દંડ વસૂલ કરતી પોલીસ। ₹35,000 કરતાં વધુ દંડ વાહન ચાલકોને ફટકાર્યો। ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામમાં નર્મદા મૈયાના તટે પારંપરિક રીતે જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી 10 દિવસ ગંગા દશેરા પર્વની રંગેચંગે ઉજવણી કરાય છે, જેની શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દશમ સુધીમાં ગંગા નર્મદા નદીમાં સ્નાન કરવા આવતા હોય ત્યારે આ સમય નર્મદા સ્નાનનું વિશેષ મહત્વ હોય છે। સાથે નર્મદા સ્નાન કરવાથી સર્વ પાપ નાશ થાય છે। આ દિવસો દરમિયાન શ્રદ્ધાળુઓ નર્મદા નદી સાથે ગંગા મૈયાનું પૂજન, આરતી, દર્શન, સ્નાન કરવા માટે નર્મદાના તમામ ઘાટો પર ઉમટી પડે છે। ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે ગંગા દશહરા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ તેમજ દૂરમાં શહેરોમાં વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા શ્રદ્ધાળુઓથી ગામ છલકાયું હતું। ગંગા દશહરા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે 2 દિવસના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શનિવારના રોજ મેઇન બજારમાં આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરેથી સાંજના સમયે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના તેમજ ગામના સ્થાનિકો જોડાયા હતા, જે ગામમાં ફરી નર્મદા નદી કિનારે સંપન્ન થઈ હતી। તેમજ નદી કિનારે તાજેતરમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવયુગલો દ્વારા માં નર્મદાનું પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરવામાં આવી હતી। સાથે એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાતના વિવિધ શહેરોમાંથી બ્રહ્મ સમાજના લોકો તેમજ ભાલોદ ગામના વતનીઓ તેમજ ધંધા રોજગાર માટે બહાર ગામ ગયેલા લોકો પણ ભાલોદ ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગંગા દશહરા સમિતિ તેમજ ગામના સ્થાનિક ઉત્સાહી કાર્યકરોએ 2 દિવસના કાર્યક્રમની અથાગ મહેનત કરી હતી અને સફળ બનાવ્યો હતો। હું ભદ્રેશ ઉમંગલાલ તેવાર ગંગા દશહરા મહોત્સવ સમિતિના મંત્રી તરીકે ઉપસ્થિત છું। આપની ચેનલના માધ્યમથી અમારા વતનના લોકો જે લોકો ઉપસ્થિત નથી રહ્યા એ પણ આ તમારી ચેનલના માધ્યમથી લાભ લેશે। ગંગા દશહરા મહોત્સવ એ ગંગા નદી અને નર્મદા નદીનું એક મિલન છે અને એ દરમિયાન શનિ રવિ અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। વતનના માણસો ફરી વતનની અંદર આવે, વતનની યાદ એમને તાજી થાય અને વતનનું ગૌરવ રહે એ માટે આ એક અગાધ પ્રયત્ન કરીએ છીએ અને ખૂબ લોકો આનો સહકાર છે। 2026 સુધી જમણવારના દાતાઓ અમારી પાસે ઉપલબ્ધ છે અને આપની ચેનલનો તથા સરકારી કર્મચારીઓનો પણ અમને ખૂબ સાથ સહકાર મળે છે, જે આ નર્મદા મહોત્સવ છેલ્લા 25 વર્ષથી અમે ઉજવીએ છીએ અને આખા નર્મદા કિનારે આરતી દરેક કિનારે થાય છે, બધા ગામોમાં થાય છે, પણ જમણવાર હાથેનો અને ચુંદરી મનોરથનો આવો ભવ્ય કાર્યક્રમ ખાલી ને ખાલી ભાલોદ ગામમાં થાય છે અને આપની ચેનલ અમને જે આટલો સપોર્ટ કરે છે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ મહોત્સવમાં કેટલા લોકો અને કયા કયા ગામના લોકો જોડાયા? આ ભાલોદ ગામના બ્રાહ્મણો માટેનો એક ઉત્સવ છે, પણ ભાલોદ ગામના સંબંધીઓ હોય, જે રાજપીપળાના હોય, આજુબાજુના હોય, વડોદરા હોય, બોમ્બે હોય, એ લોકો પણ લાભ લે છે। પણ જે પ્રસંગ છે એ ભાલોદ ગ્રામજનો માટેનો આ પ્રસંગ અમે કરીએ છીએ અને બહારના લોકો વતનમાં આવે એનો એક પ્રયત્ન છે। પાલેજથી ઝડપાયેલા નશાની કફ સિરપના આરોપીઓના સોમવાર સુધીના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પાલેજમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના જ કફ સિરપ વેચવાના તેમજ નશાના બંધાણીઓને આપવાના કારસામાં રિઝવાન મુબારક પટેલ તેમજ મેડિકલ સ્ટોર ચલાવતા ભાવેશ મથુર ખીચડિયાને
પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹76,000ની મત્તાની 510 બોટલો જપ્ત કરી હતી. આ મામલામાં ભરૂચ એસઓજી પીઆઈ આનંદ ચૌધરીને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે એસઓજીએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેમના સોમવાર સુધીના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસે તેમણે ગુનામાં વાપરેલી ઇકો કાર કબજે કરી છે. રિઝવાને ભાવેશ પાસેથી કુલ 720 બોટલો લીધી હતી, જે પૈકીની 510 જપ્ત થઈ છે. ત્યારે બાકીની બોટલો કોને કોને વેચી તેની વિગતો મેળવવાની કવાયત પણ પોલીસે હાથ ધરી છે. દારૂના બંધાણીઓ દારૂ ન મળે ત્યારે નશાયુક્ત કફ સિરપનો ઉપયોગ કરતા હોય ત્યારે તેમને શોધવાના પણ પ્રયાસ શરૂ કરાયા છે. ત્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન અન્ય કેટલી વિગતો મેળવી શકે છે તેમજ તે બાદ અન્યની કોઈ પણ સંડોવણી બહાર આવે છે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું. રાણીપુરા પાસે ટ્રકે પલટી મારી જતા અકસ્માત સર્જાયો ત્યારે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા નજીક ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. સ્થળ પરથી મળતી માહિતી મુજબ આઈસર ટ્રક ચાલક ઝઘડિયા તરફથી ગુમાનદેવ તરફ જઈ રહ્યો હતો. તે સમયે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કે અન્ય કોઈ કારણોસર ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે તેમજ રોડ પણ કેટલીક જગ્યાએ ઉબડખાબડ થઈ ગયો છે, જેને લઈને નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. તંત્ર દ્વારા સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગનું સમારકામ
વહેલી તકે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ભરૂચ પાંજરાપોળ ખાતે ચકલીના ઘર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જીવદયા અને ગૌ સેવા સહિત સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ભરૂચ પાંજરાપોળ ખાતે ચકલી ઘરનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 300 જેટલા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ભરૂચ એકલિંગજી મંદિરના મુખ્ય ટ્રસ્ટી પંકજભાઈ પંડ્યા, નગરપાલિકાના કાઉન્સિલર વિશાલભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય મેહુલભાઈ જોશી, આદિવાસી સમાજના આગેવાન સુભાષભાઈ વસાવા, મુકેશભાઈ વસાવા સહિતના અગ્રણીઓ તેમજ જીવદયા પ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પંકજભાઈ પંડ્યા દ્વારા અને મહેન્દ્રભાઈ કંસારા દ્વારા ચકલી વિશે વિસ્તૃત માહિતી ઉપસ્થિતોને આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કૌશિકભાઈ જોશી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ ભરૂચ દ્વારા માતરિયા તળાવ નજીક આવેલ આતીર્થ બંગલોઝના આતીર્થ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સિંદૂર, જાસૂદ, કુંવારપાઠું, અજમો, હડ્ડજોડ, ડ્રેગન ફ્રૂટ, રાતરાણી, મોગરો, દમવેલ અને ફૂલ છોડના રોપાઓ રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા, ટ્રેઝરર મીનાક્ષીબેન પરમાર, નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, પૂર્વ સરપંચ રતિલાલ ચૌહાણ, ગ્રામ પંચાયતના સભ્યો તથા પ્રકૃતિ પ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ વૃક્ષારોપણમાં પોતાનું યોગદાન આપી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સાથે વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવા માટેનો સંકલ્પ કર્યો હતો. ज्यादा पेड़ लगाएंगे, ज्यादा पेड़ लगाएंगे, ज्यादा पेड़ लगाएंगे, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे वंदे. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વોર્ડ નંબર 6 ના પાલિકા સભ્ય વિશાલ વસાવા તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રજૂ કર્યા પછી હવે 12મી મે 2024ના રોજ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ શહેરની વિદાય લેશે. જોજો કાલે કરતા રહી ના જાઓ. આજે જ પધારો ગ્રેટ ગોલ્ડન સર્કસમાં. એસએનઆર ક્લબ જીએનએફસી દ્વારા તારીખ 4 જૂન 2024 થી 9 જૂન 2024 સુધી જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભરૂચ ખાતે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ અંડર 13 અને અંડર 15 યોનેક્સ સનરાઈઝ ગુજરાત રાજ્ય બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઉં કે સમગ્ર ગુજરાતમાંથી કુલ 316 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં છેલ્લા દિવસે વિજેતાઓને જીબીએના પ્રેસિડેન્ટ S.A. રાવલ, ઓનરરી સેક્રેટરી મયુર પરીખ, ટેકનિકલ કમિટી ચેરમેન રાકેશ રસાણિયા તથા શંકરભાઈ ચૌહાણ અને જીએનએફસી સ્પોર્ટ એન્ડ રિક્રિએશન ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત, વાઇસ પ્રેસિડેન્ટ કેતન અમીન, જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી, ઇન્ડોર કન્વીનર વિપુલ પટેલ તથા જીએનએફસીના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ, તેમના વાલીઓ તથા જીબીએના અધિકારીઓએ જીએનએફસી સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા આપવામાં આવેલી સુવિધાઓને ખૂબ જ વખાણી હતી. નમસ્કાર, હું પંકજ પુરોહિત, પ્રેસિડેન્ટ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસી. તારીખ 4 જૂનથી 9 જૂન દરમિયાન સ્ટેટ જીબીએ તથા યોનેક્સ સનરાઈઝ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના સહકારથી આ અંડર 15 અને અંડર 13ની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. આ પ્રસંગે આખા ગુજરાતમાંથી 315 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે અને ઉત્સાહપૂર્વક તેમની રમતનું કૌશલ્યનું પ્રદર્શન કરેલું છે. આ પ્રસંગે હું મારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કમિટીનો તથા જીબીએ, યોનેક્સ સનરાઈઝ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનનો આભારી છું. થેન્ક યુ. મારું નામ તનિષ ચોકસી છે. હું સુરતથી આવ્યો છું અહીંયા જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબમાં રમવા બેડમિન્ટન. હું સિંગલ્સમાં ફાઇનલ ઝિયોન ઝુરિયલ રોડ્રિક સામે જીતો અને અહીંયાની ફેસિલિટી બહુ સારી હતી. જમવાનું, ખાવાનું, રહેવાનું બધું બહુ સારું હતું. તમારા સ્ટુડન્ટને શું કહેવા માંગો છો? मेरा नाम आयुषी चिलेज है और मैं यहाँ पे बैडमिंटन खेलने आई थी अंडर 13 में डबल्स, और अभी हम लोगों ने जीएनएफसी क्लब में बैडमिंटन का टूर्नामेंट खेला. उसमें हम अंडर 13 में डबल्स में फर्स्ट आए, श्रीना उगरेजा और साची पटेल के साथ.
રાજપીપળા ટાઉનમાં આડેધડ પાર્કિંગ કરતા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી ત્યારે વાહન ચેકિંગમાં 20 થી વધુ કાર રિટેન કરવા સાથે ₹35,000 થી વધુનો દંડ વસૂલતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. નર્મદા જિલ્લામાં રાજપીપળા ટાઉનમાં સ્ટેશન રોડ પર પ્રોબેશનરી નાયબ પોલીસ અધિક્ષક કૃણાલસિંહ પરમાર અને ટાઉન પોલીસ દ્વારા વાહન ચેકિંગમાં 4 દિવસમાં 20 થી વધુ કાર ડિટેઇન કરવામાં આવી હતી અને વધુમાં આડેધડ પાર્કિંગ કરેલ કાર અને બાઇકોમાં 30 જેટલા વાહનોને માર્કેટ એરિયામાં લોક કરી દંડ વસૂલ 4 દિવસમાં ₹35,000 કરતાં વધુ દંડ વાહન ચાલકોને ફટકાર્યો હતો. સાથે બ્લેક ફિલ્મ લગાડનાર વાહનોના કાચ પરથી ફિલ્મો ઉતારવામાં આવી. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચના મુજબ ડીવાયએસપીએ વાહન ચાલકોને નિયમ મુજબ કોઈને નડે નહીં તેવું પાર્કિંગ કરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સીટ બેલ્ટ, હેલ્મેટ, પીયુસી, લાયસન્સ, વીમો સહિત વાહન દસ્તાવેજ સાથે રાખવાની અપીલ કરી હતી. અહીંયાના વેપારીઓ જે અહીંયાનો સ્ટેશન રોડ છે ત્યાં વેપારીઓની ટ્રાફિક માટે ખૂબ સમસ્યા હતી. તો વેપારીઓ સાથે 3 દિવસ પહેલા એક મીટિંગ યોજી અને ટ્રાફિક અને એ પ્રશ્નોને કેવી રીતના હલ કરી શકાય એની ચર્ચા બાદ અમે લોકોએ છેલ્લા 4 દિવસથી ટ્રાફિક ડ્રાઈવનું અહીંયા આયોજન કરેલું છે રાજપીપળા ટાઉન ખાતે, જેની અંદર અમે 35,000થી પણ વધારે અમાઉન્ટનો સ્થળદંડ કરેલો છે. 10 થી વધારે ગાડીઓને ડિટેન કરી છે અને 3 ગાડીઓ ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે 185 મુજબ અમે કબજે લીધી છે. તેમજ 50 થી વધારે જે લોક છે એ રોડ ઉપર જે નો પાર્કિંગ ઝોનની અંદર જે લોકો પાર્ક કરે છે એમને એમની અંદર દંડ કરવામાં આવેલા છે અને માનનીય એસપી સાહેબની સૂચના અન્વયે અમે આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. કૃણાલસિંહ પરમાર, રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બની રહ્યું. પ્રવાસીઓનો ભારે ઘસારો રહ્યો. આ એક મહિનામાં 2.5 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા, જે ગત વર્ષના વેકેશન કરતા 1,75,000 વધુ છે. આ વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ખાતે પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે. ત્યારે વેકેશનના અંતિમ શનિ અને રવિવારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 2018થી અત્યાર સુધીમાં 3.25 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે, જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે. અને છેલ્લા મહિનાની જો વાત કરીએ તો છેલ્લા મહિનામાં અંદાજે 2.5 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. ત્યારે આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ આવ્યા છે. જો કે 41 થી 45 ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ જગ્યાએ કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા પ્રવાસીઓ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે અને જે પ્રવાસીઓ અહીં એકવાર આવે તેઓ વારંવાર આવવાનું મન થાય તેમ જણાવવામાં આવ્યું.
પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે ચાલકને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટેન્કરમાં કેમિકલ વેસ્ટ ભરેલ છે. આ ટેન્કર એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ પર આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઉભેલ છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમીવાળા ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી કાળા કલરનું કેમિકલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું, જે અંગે પોલીસે ડ્રાઈવર પાસે જરૂરી પુરાવા માંગતા બિલ મુજબ કેમિકલનો જથ્થો નહીં હોવાનું જણાતા જીપીસીબી અને એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી પરીક્ષણ માટે સેમ્પલ મેળવી પૃથ્થકરણ અર્થે એફએસએલ સુરત ખાતે મોકલી આપ્યું હતું. આ સાથે જ ₹7 લાખથી વધુનું કેમિકલ અને ટેન્કર મળી ₹27.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે મૂળ યુપી અને હાલ બનાસ કેરિયરના કમ્પાઉન્ડમાં રહેતા શનિકુમાર ગૌતમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમે ઝાડેશ્વર ગામના દુધેશ્વર મહાદેવ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર અને એક મહિલાને ઝડપી પાડ્યા હતા. એલસીબીએ કાર અને દારૂ મળી કુલ ₹3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, તેમજ દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કર્યો છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઝાડેશ્વર ગામના દુધેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતો બુટલેગર સચિન ભક્તાનીએ તેની કારમાં વિદેશી દારૂનો જથ્થો મૂકેલો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 72 બોટલ મળી આવી હતી. પોલીસે ₹14,000નો દારૂ અને 3 લાખની કાર મળી કુલ કિંમત ₹3.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીએ કારમાંથી બુટલેગર સચિન ભક્તા અને એક મહિલા જાગુ વસાવાને ઝડપી પાડી હતી, જ્યારે દારૂનો જથ્થો આપનાર માંડવા ગામના બુટલેગર અરવિંદ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરના છેવાડાના વાગલવાડા ખાતે વહેલી સવારે રીંછે ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી, ત્યારે આ મહિલાને સારવાર માટે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લો વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત ગણાય છે. અહીંયા મોટે ભાગે રીંછ અને દીપડાની સંખ્યા નોંધપાત્ર છે. ઉનાળાને લઈને વન્ય પ્રાણીઓ પાણી અને ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવી જવાની ઘટના સામે આવે છે. ત્યારે સવારના અરસામાં છોટાઉદેપુરના મધ્યપ્રદેશને અડીને આવેલ વાગલવાડા ગામના એક વૃદ્ધા
પુડલીબેન ગુલજીભાઈ રાઠવા તેમના પરિવારના સભ્યો સાથે મગફળીના ખેતરમાં કામ કરતા હતા ત્યારે અચાનક એક રીંછ આવી ચડ્યું હતું અને પુડલીબેન કંઈક વિચારે તે પહેલા તેમના ડાબા હાથના બાવડા પર બચકું ભર્યું હતું. આ ઘટના તેમના દીકરાએ તેમજ પરિવારમાં લોકોએ જોતા બૂમાબૂમ કરી હતી અને રીંછ મધ્યપ્રદેશની સરહદમાં ભાગી ગયું હતું. આ હુમલામાં પુડલીબેનને હાથના ભાગે ગંભીર ઇજા થતા 108 મારફતે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મહત્વની વાત છે કે 15 દિવસના ગાળામાં આ વિસ્તારમાં રીંછનો બીજો હુમલો છે. અગાઉ 21 મેના રોજ દડી ગામ ખાતે રીંછે હુમલો કરીને 3 લોકોને ઇજા પહોંચાડીને ભાગી ગયો હતો. વન વિભાગે આ આદમખોર રીંછને પકડવા પાંજરું પણ મૂક્યું હતું, પરંતુ રીંછ પાંજરે પૂરી શકાયું ન હતું અને લગભગ 15 દિવસના ગાળામાં બીજી વખત હુમલો કર્યો છે અને એક વૃદ્ધાને ઇજાગ્રસ્ત કરી દેતા આ રીંછને પકડીને પિંજરે પૂરવામાં આવે તેવી જનહિતમાં ખૂબ જરૂરી બન્યું છે. મારી મમ્મીને રીંછ કરડ્યો હતો. એક ખેતરમાં કામ કરતી હતી, ઘાસ કાપતી હતી, ત્યાં અચાનક આવ્યું, ખબર નહીં કઈ બાજુથી આવ્યું, અચાનક આવ્યું મારી મમ્મીને હાથે બચકું ભરી લીધું. ટાઈમ 7, 8, સાડા 8ની આજુબાજુ હશે. તમને કોણે જાણ કરી? ડાયરેક્ટ એમ્બ્યુલન્સને ફોન કર્યો અમે. એમ્બ્યુલન્સમાં ડાયરેક્ટ અહીંયા છોટાઉદેપુર હોસ્પિટલમાં લાવ્યા સરકારી. શું નામ તમારું? રાઠવા દેસિંગભાઈ ગુલજી. કયું ગામ? વાગલવાડા. એટલે આરસીસી અમારા ઘર બાજુ છે, રોડ હતો ત્યાં રોડે રીસ આવતો લેલો, એટલે મેં નાતેલો તો એટલે પછી કેડી એમ. તમારા ઘર આગળ કેડી? હા, ઘર આગળ કેડી. પછી અહીંયા બૂમા બૂમ પાડી એટલે એમ ભાગી ગઈ. દવાખાને કે જોડાવ્યા? પછી એક શોટને જે આપણાવાળા ફોન કરી છે. શું નામ તમારું? ખુલસિંહ વીરસિંહ. કયું ગામ? ચિલિયામાં ટોકલી ફલી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે ગંગા દશેરા મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા મૈયાને એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી, સાથે સમૂહમાં નદી કિનારે મહાઆરતી યોજાઈ. જીએનએફસી સ્પોર્ટ્સ સેન્ટર ખાતે આયોજિત રાજ્ય કક્ષાની અંડર 13 અને અંડર 15 બેડમિન્ટન ટુર્નામેન્ટનું સમાપન. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાં પાર્કિંગમાં ઉભેલ શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપ્યું. કેમિકલ અને ટેન્કર મળી ₹27 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ. રાજપીપળા ટાઉનમાં ટાઉન પોલીસનો સપાટો. વાહન ચેકિંગમાં 20 થી વધુ કાર ડિટેઇન કરી. આડેધડ પાર્કિંગ કરેલ કાર અને બાઇકોમાં 30 જેટલા વાહનોને માર્કેટ એરિયામાં લોક કરી દંડ વસૂલ કરતી પોલીસ. ₹35,000 કરતા વધુ દંડ વાહન ચાલકોને ફટકાર્યો. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર અને નવી ઘટનાઓને લઈને આવતીકાલે આપની સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.